જય શ્રી કૃષ્ણ મિત્રો। તો હારવી પન્નાળિયા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે જો વ્લોગની શરૂઆત થોડીક મોડી કરી છે, 10 વાગ્યાથી। સવારમાં થોડીક આરુબેન રમતા નહોતા એટલે આરુબેન ના હતા એટલે વ્લોગની શરૂઆત નહોતી કરી। અત્યારે આરુ રમે છે આગળ, તો ચાલો લઈ જાવ આરુ પાસે। તો અત્યારે જો વાગી ગયા છે 10 અને આરુબેન નાહી ધોઈ માથું બાથું ઓળવીને અને એના રમકડા સાથે રમવા માંડ્યા છે। પેલા બધા જો અહીંયા મુકાવડાવ્યા મારી પાસે કે બધું બતાવવું છે અને હવે લઈને અહીંયા મૂકે છે। અને આરુએ તો જો આજ નાહી લીધું છે, અત્યારે કપડાં વાસણનું થઈ ગયા। સારું જીરાફ પાછળ પડ્યું છે, લઈએ। મારે હજી જો કચરા પોતાને એવું બધું બાકી છે, ખાલી કપડાં ધોવાના છે અને વાસણ ધોવાના, બાકી એ બધે સાફ કરવાનું ને એવું બાકી છે। અને આખું માથું બાંધી દીધું હતું ને બધા વાળ બેરિંગ લઈ, પણ પાછા નીકળી ગયા, બહુ ટૂંકા વાળ છે ને એટલે। હમણાં વરસાદ આવશે। હા, અરે વાહ, અરે વાહ, હમણાં વરસાદ આવે ને એટલે છત્રી લઈને બહાર જાજે। હા, એ શું કરે છે ત્યાં? શું કરો છો બેન? પેલા છોકરા સ્કૂલમાં વહી ગયા છો તો કે છે? ચાલો રમવા મળ્યા છે બેન, તો ફટાફટ કરી નાખું કચરા પોતા, કેમ કે હજી સૂશે તો નહીં, સુવાની તો એને વાર છે। ભટકાઈ ગયું? હા, વાગ્યું નથી ને? પૂછતો મટી ગયું। અને ઝારુએ જો એના જૂના કપડાં ગોતીને પહેરી લીધા છે, એને કીધું એ પહેરાવ્યા। અને વરસાદ આવે એવું લાગે જ છે। આજ તો સવારે વહેલો 5 વાગે વરસાદ આવ્યો હતો, પછી પાછા છાંટા આવ્યા હતા, એટલે ઠંડક એવી સરસ વાતાવરણમાં થઈ ગઈ છે। અને પાછા જો વાદળા ચડ્યા છે એટલે કદાચ વરસાદ આવશે, એટલે અમારા આરુબેનને આવશે મજા નાઈ નહીં કરવાની, હે ને બેટા? હે હવે નાના થઈ ગઈ, સારું। એટલે હવે શું છે? કબી અત્યારે જો ધોધમાર એવો વરસાદ આવીને વહી ગયો છે અને સરસ ઠંડુ એવું વાતાવરણ થઈ ગયું છે। અને અહીંયા જો અમારા હારુબેન સરસ મજાની મસ્તી કરે છે અને રમે છે। કા સરસ ઠંડો ઠંડો પવન આવે છે ને, તો જો આ બધું જોવે છે બેઠી બેઠી અને રમકડે રમે છે। તને હમણાં બહુ ગમે છે અહીં બેસવું? કા વરસાદ આવે એટલે? વરસાદ આવે ને પછી આરું અહીંયા જ બેસે, વરસાદ આવે ને એટલે ખુરશી નાખીને બેઠા બેઠા વરસાદ જોયા કરે અને રમકડા હારે રમતી હોય। શું થાય છે? એ કઈ કબૂ નો લે। ક્યાં છે બીજી કબૂ? ઉડી ગયું બેટા। હા, ઉપર છે છેક। પ્લેન, પ્લેન, પ્લેન નો કહે, પ્લેન બોલતો। પ્લેન, પ્લેન નહીં, પ્લેન બોલતો। પ્લેન, તો અત્યારે જો હું આરુબી અગાસી ઉપર પાછા આવી ગયા છીએ, કેમ કે નીચે લાઇટો વહી ગઈ છે અને બહુ ગરમી થતી હતી। અમારા આરુબેનને આવતું હતું રોવું, એટલે અગાસી ઉપર લઈને વહી આવ્યા, એટલે અહીંયા રમે છે ને આરુ।
અહીંયા લાઇટોની એટલી તકલીફ છે ને સવારની કેટલી વાર લાઇટો ગઈ. થોડો કેવો વરસાદ આવે ને ત્યારે લાઈટ મંકી બતાવું ફીર. ચાલો સારું કે મંકી બતાવો. બેસી ગયા છે ક્યારના ને વાતાવરણ જો આજે બહુ મસ્ત થઈ ગયું છે, પણ થોડીક પવન નથી ને એટલે ગરમી લાગે છે. અને અમારા હારુબેનને તો જો અહીંયા જ ગમે છે. ચાલો અગાસી ઉપર, ચાલો અગાસી ઉપર તો લઈને આવી ગઈ. પછી આ જાય તે હારું મેં તને ઓલી ખુરશી કાઢી દીધી, એની ઉપર બેસવું હોય તો હાલ બેસાડું. સાફ કરી નાખી ચાલ. હા સાફ થઈ ગઈ. ચાલો ચાલો ચાલો. હા મસ્ત ખુરશી છે જો. થોડો થોડો પવન ચાલુ થયો છે એટલે લગભગ વરસાદ આવશે ને વાદળ ને એવું બધું ચડેલું જ છે. જો સારું સાફ થઈ ગઈ. બેસી જા. જો આ કંઈક આવી ખુરશી છે, અહીં ઉપર પડી હતી તો સારું કાલ જોઈ ગઈ હતી. સાફ જ છે બેટા, મેં સાફ કરી દીધી. પાણીથી ધોઈને પોતું કરીને સાફ કરી દીધી. તું સૂઈ ગઈ ને ત્યારે હું સાફ કરી ગઈ હો ને. બેસી જાઓ ચાલો. સારું જો કંઈક આ પહેલાંની ખુરશી હશે સારું, કાં તો સ્પેશિયલ બનાવેલી છે. જો કંઈક અલગ જ છે તો સારું એના ઉપર બેસી ગઈ. હા સાફ કરી દીધી ને મેં. સાફ કરી દીધી બેટા. પોતું મારી સરસ મજાની સાફ કરી દીધી હારું ખુરશી. અને હા બેસી ગઈ. જો પાછળ કબૂતર ઉડે છે. અહીંયા આપણે દાણા નાખીને તો આવ્યું સારું કબૂતર. હું લઈ આવું. આપણે અહીંયા મમ નાખીએ. હા જો ચોખા નાખવી ને તો પક્ષી આવે, કબૂતર ને બધું. આમ હું લઈ આવું. હા બધું આવે. જો અહીં બહુ બધા ઉડે છે. ચાલ ને લઈ આવું. તું અહીં રમજે હો કે નીચે આવું છે. હા તો અહીં બે જે હો. અહીં પેલા નીચે ઉતરી જા. ચાલ ખુરશી ઉપરથી પડી જાય તો એટલે હાલે હું ચોખા લઈ આવું. કબૂન ભૂખ લાગી હોય ને તો આ ફોન પકડીને ઊભી રહે ને. હા પછી પાછો આપી દેવાનો મને. હા ફોટો તારે નથી પાડો, ફોટો મમ્મી પાડશે. હો હારું આપી દઈશ ને મને. હા ચકીને ભૂખ લાગી હોય. લે હું ચોખા લઈ આવું બેટા. તો ચાલો હારું તાર નીચે ઉતરવું છે કે ત્યાં બેઠી રહીશ? પેલા મંકીની બીક લાગે છે. કંઈ નહીં ચાલો ફટાફટ લઈ આવું ચોખા, કેમ કે બહુ કબૂતર ને ચકલી ને એવું બધું ઉડે છે. તો ફટાફટ લઈ આવું કેમ કે હા તું નાખજે. તો અહીંયા જો ચોખા લઈ આવ્યા છીએ. પછી આપણે એક બાજુ વહી જવાનું. ચાલ નીચે ઉતરી જા પહેલાં, પછી આ ચોખા નાખી દે. ઉતારું હે? નાખી દે અહીંયા. અહીંયા નાખી દે બેટા. બસ હાથમાં લઈ લે. લાય હું થોડાક નાખું. જો અહીંયા નાખી દેવા. પછી આપણે એક બાજુ જવું પડશે સારું તો આવે, નહીં તો ન આવે. નાખી દો થોડા થોડા બધી. ફરતા ફરતા નાખ. આ બાજુ નાખ એટલે હમણાં ચકીને ખબર પડશે ને એટલે આપણે ઓલી બાજુ વયું જવાનું પછી. હો હજી નાખી દે બેટા બધા. ફટાફટ નાખી દો. ચાલો એક એક નહીં બધા આમાં મુઠ્ઠી ભરીને નાખી દો. હા જો પાછું આમ વાદળ ને એવું ચડ્યું છે, વરસાદ આવશે. ચાલો પછી આપણે નીચે વયા જઈ. આપણે નીચે ગેલેરીમાં રમી. જો પવન આવવા માંડ્યો છે ને. હે